હેલો એવરીવન, લાસ્ટ આપણે જે છે આપણા એક પોઈન્ટનું ડિસ્કશન કમ્પ્લીટ કરેલું આની પહેલાના સેશનમાં. જે સેશન હતું આપણું પરિસ્થિતિકીય પિરામિડનું. મિત્રો, પરિસ્થિતિકીય પિરામિડ વિશે જે ચર્ચા કરી ગયા હતા ને એમાં આપણે એક બાબતે ડિસ્કશન થોડીક કરવાની બાકી હતી કે ભાઈ પરિસ્થિતિકીય પિરામિડ જો છે ને એની અમુક લિમિટેશન્સ હોય છે. જેમ કે તમે પરિસ્થિતિકીય પિરામિડ હોય ને એમાં કોઈ પણ એક જ જાતિનો સમાવેશ કરી શકો, મતલબ એનાથી વધારે જાતિના સમાવેશની શક્યતા હોતી નથી. બે કરતા વધારે પોષક સ્તરો સાથે સંબંધિત હોય છે જેને ગણતરીમાં લેવામાં આવતી નથી. એટલે તમે એક જ જાતિનો સમાવેશ કરી શકો અને એ જાતિ જ્યારે બે પોષક સ્તરોની સાથે સંકળાયેલી હોય ને તો એને આપણે, જેમ મેં તમને મનુષ્યની વાત કરી હતી કે મનુષ્ય બે પોષક સ્તર સાથે સંકળાયેલો આપણને જોવા મળે. તો એક આગળ જયારે મેં એક્ઝામ્પલ આપ્યું હતું ત્યારે મનુષ્ય જે છે દ્વિતીયમાં આવતો હતો, અહીંયા તમે તૃતીયકમાં લઈ લીધો હતો. તો એક લિમિટેશન્સ થશે, મતલબ અહીંયા આપણે એનું કેલ્ક્યુલેશન આપણું થોડુંક મિસગાઈડ થતું હોય છે. પહેલી વસ્તુ આપણને કીધી છે, બરોબર. પિરામિડ વડે હંમેશા સરળ આહાર શૃંખલા રચાય છે મિત્રો, જેનું ક્યારેય અસ્તિત્વ જ નથી. હંમેશા અસ્તિત્વ ફૂડ વેબનું છે, એટલે કે ઝાડનું છે, બરોબર છે. તો આ એક બીજો પોઈન્ટ આપણે એની અંદર ખાસ યાદ રાખશું. અને ખાસ કરીને આપણે ક્યારેય એની અંદર જે છે આહાર ઝાડનો સમાવેશ કરતા નથી. એટલા માટે આપણે એમ કહી શકીએ કે આહાર ઝાડ એ આખી એક અલગ જ વસ્તુ બની જાય છે. એકચ્યુઅલી આહાર ઝાડ જ એક્ઝિસ્ટ કરે છે, આહાર શૃંખલા એક્ઝિસ્ટ કરતી નથી. મતલબ ઝાડ જ એ સાચો કોન્સેપ્ટ છે, બરોબર છે. અને ખાસ કરીને નિવસન તંત્રમાં મૃતોપજીવીઓ પણ ભાગ ભજવે છે. તમે જાણો છો ને કે ઉત્પાદક, પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક, બધા લેવલ ઉપર ઉત્પાદકો ગમે તેનું વિઘટન કરી શકે, છતાં આપણે પિરામિડમાં ક્યાંય એને સ્થાન આપતા નથી. તો આ કેટલાક એવા પોઈન્ટ થઈ ગયા કે જે એનસીઆરટી ની અંદર મેન્શન કરેલા છે, એટલા માટે ખાસ તમારી સાથે ડિસ્કસ કરતો હતો. અચ્છા, હવે નવો ટોપિક છે આપણો પરિસ્થિતિકીય અનુક્રમણ. બહુ સરસ ટોપિક છે, સમજવા જેવો. પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે શું? જો હું તમને એક ઉદાહરણ અને એક વાર્તા બંને સાથે સમજાવવાનો પ્રયત્ન કરું એટલે ખબર પડી જશે તમને. કે ખાસ તમે સમજો કે કોઈ એક જગ્યા એવી છે કે જે જગ્યા બહુ લાંબા સમયથી ખાલી પડેલી છે, ત્યાં કોઈ પણ પ્રકારના સજીવો છે જ નહીં. એક ખુલ્લી જમીન છે, બીજું કશું નથી, બરોબર. હવે જમીન તમે જુઓ છો અને તમે ત્યાર પછી કોઈ અલગ જગ્યા પર અથવા તો તમે વિદેશ જતા રહ્યો છો, તમે 10-15 વર્ષ પછી આવો છો. અથવા તો બીજું એક ઉદાહરણ આપો કે તમે તમારા ઘરની પાસે એક પ્લે ગ્રાઉન્ડ હોય, ત્યાં તમે ક્રિકેટ રમતા હો, પછી તમે ભણવા માટે જે છે એબ્રોડ જતા રહ્યો છો, વિદેશ જતા રહ્યો છો. 10-15 વર્ષ પછી તમે આવીને જુઓ છો તો તમારું જે મેદાન છે એ મેદાનની અંદર અત્યારે બહુ બધી સોસાયટી બની ગઈ છે, લોકો રહેવા માંડ્યા છે. તમને યાદ આવે કે મારું જે અહીંયા ક્રિકેટનું મેદાન હતું એ હવે સોસાયટી બની ગઈ છે. આવી રીતે તમે પેલો જે ખાલી જમીનની જે મુલાકાત લીધી હતી, ત્યાં અચાનક જ બહુ મોટા મોટા વૃક્ષો ને એવી બધી રચનાઓ થઈ ગઈ હોય. મિત્રો, આ વસ્તુ જે છે ને એના ઉપરથી હવે વાર્તા ઉપરથી એક કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરો કે આપણે પહેલું સ્ટેપમાં કીધું છે કે ક્યારેય કોઈ પણ જૈવ સમાજ સ્થાયી હોતો નથી. તમે કે હું કે આ દુનિયા કે કોઈ વસ્તુ, પૃથ્વી પર વસ્તુ, કોઈ પણ સજીવ સ્થાયી તો છે જ નહીં, અમર તો છે જ નહીં, એનું મૃત્યુ નિશ્ચિત છે. એવી જ રીતે આખો જૈવ સમાજ જે છે ને એનું પણ મૃત્યુ નિશ્ચિત હોય છે. મૃત્યુ કઈ રીતે? જૈવ સમાજ બદલાતા જાય છે મિત્રો, ચેન્જ થતા જાય છે. હવામાન તફાવતો, ભૂ આકૃતિક પરિબળો, સમાજની જે જાતિઓ હોય ને એની પ્રવૃત્તિઓ, આ બધી ઘટનાઓના કારણે જે છે ને અહીંયા લખેલું છે કે ક્યારેય કોઈ પણ સમાજ જે છે ને એ સ્થાયી હોતો નથી. જો અહીંયા કીધું છે શ્રેણીબદ્ધ ફેરફારો નવા સમાજોનું સર્જન કરે છે અને જેને પરિસ્થિતિકીય અનુક્રમણ તરીકે ઓળખવામાં આવશે. એટલે સમયાંતરે એક કમ્યુનિટી, એટલે કે એક જે આખી જે સમાજ હોય એની જગ્યા બીજો સમાજ લેશે, બીજો સમાજ ત્રીજો, ચોથો, આ રીતે જે થશે એને આપણે પરિણામ સ્વરૂપે જશે એ અનુક્રમણ કહેશું. એના માટે ઇંગ્લિશમાં વર્ડ આપવામાં આવેલો છે આપણને ઇકોલોજીકલ સક્સેશન. ઇકોલોજીકલ સક્સેશન યાદ રાખજો. સ્ક્રીન પર તમે બે વાત કરી છે. એકચ્યુઅલી એમાં બે મેઇન વાત આપણે કરવી છે. એક તો સ્થળ જ હોઈ શકે અથવા એને મરુસંચક્ર કહેવાય, જલ જ હોઈ શકે એને જલસંચક્ર કહેવાય. મરુસંચક્ર એટલે જમીનથી શરૂ થતું, જલસંચક્ર એટલે જળથી શરૂ થતું. બે નામ છે. અનુક્રમણ હંમેશા એક દિશીય હશે અને તેનું ભવિષ્ય કથન કરી શકાય તેવું હોય. આજે હું કોઈ જગ્યા પર જાઉં અને મને ખબર પડે કે આ ખાલી મેદાન છે, ત્યાં અહીંયા ઘાસ ઉગી ગયો છે, તો હું ચોક્કસપણે કહી શકું કે જો આ પરિસ્થિતિને કોઈ પણ રીતે ડિસ્ટર્બ નહીં કરવામાં આવે
તો થોડા જ સમયમાં અહીંયા જે દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃતબીજધારી, અનાવૃતબીજધારી બધી વનસ્પતિઓ આવી જશે અને સરસ મજાનું એક જે છે નાનકડા જંગલ જેવી રચના થઈ જશે. ભવિષ્ય કથન કરી શકાય, તમે એને ચોક્કસ કહી શકો. બરોબર છે. જેમ કે હું તમને અહીંયા એક ઉદાહરણ સાથે સમજાવું એટલે તમને ખ્યાલ આવે. અહીંયા જો તમને સ્ક્રીન પર આપવામાં આવેલું છે કે તળાવથી, અહીંયા તમને કીધું છે કે તળાવમાંથી ભૂમિ બનવી એટલે શું? મિત્રો કોઈ પણ એક તળાવ હશે, જેમ કે હું અહીંયા સ્ક્રીન પર એક તળાવ ડ્રો કરી રહ્યો છું. કોઈને કોઈ કારણથી તળાવની અંદર જે છે બરોબર છે અહીંયા વનસ્પતિઓ હશે, પણ હવે અહીંયા માટી ભરાતી જશે, ધીરે ધીરે માટી ભરાતી જશે. સમય એવો આવતો જશે કે માટીનું સ્તર જે છે એ વધતું જશે અને તળાવ વધારે, હવે અહીંયા સુધી માટી આવી જશે, તળાવ છીછરું થશે. અને એક સમય કેવો આવશે, આ વસ્તુ આગળ પણ સમજાવી ચુક્યો છું, અને એક સમય કેવો આવશે કે આ જે આપણું તળાવ હતું એ આખે આખું આ રીતે બુરાઈ જશે. બરોબર છે. મતલબ આ જે તળાવનો આખો ભાગ જે તમને અહીંયા દેખાય છે બધો શું થઈ ગયો છે? બુરાઈ ગયો છે. મતલબ કે આજુબાજુની આ બધી જમીન દેખાય છે જમીનની સાથે મિક્સ થઈ જશે. તો તળાવમાંથી આખી જમીન બની જમીને બસ. તો આ એક જ એક્ઝામ્પલ થયું શેનું? તો કે મિત્રો અનુક્રમણનું, સક્સેશનનું એક્ઝામ્પલ અહીંયા આપણે એને કહી શકીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ આપણે પ્રકારો. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. પ્રકારો બે હોય મિત્રો, પ્રાથમિક હોય અને એક દ્વિતીયક હોય. બે સમજો ખાસ શું કહેવા માંગે છે અહીંયા. પ્રાથમિક હોઈ શકે અને દ્વિતીયક હોઈ શકે. હવે પ્રાથમિક કોને કહેવાય અને દ્વિતીયક કોને કહેવાય હું બંને તમને સમજાવું છું. પ્રાથમિકમાં તમને એમ કીધું છે કે કોઈ પણ જો પ્રાથમિક આધાર જે છે ને, પેલા અહીં કીધું છે કે પ્રાથમિક આધારક પર શરૂ થયેલ હોય અને જ્યાં અગાઉ કોઈ જ પ્રકારની જૈવિક શક્ય ઘટકની શક્યતા ન હોય. એટલે કે તમારી સામે પડેલી એક ખાલી જમીન કે જ્યાં તમને એક પણ નાનકડો પણ છોડ દેખાતો નથી, એવી જમીન પર જો શરૂ થાય ને તો એને કહેવામાં આવે છે પ્રાથમિક અનુક્રમણ. પ્રાથમિક અનુક્રમણમાં જે પહેલી જાતિ આવે ને એને પાયોનિયર કહેવાય, એને પાયોનિયર કમ્યુનિટી કહેવાય. અહીંયા લખેલું છે, યાદ રાખજો. આ પ્રશ્ન આઈએમપી છે, યાદ રાખજો કે ઇકોલોજીકલ સક્સેશનમાં જે પહેલી કમ્યુનિટી, પહેલો સમાજ જે સ્થાયી થાય ને એને પાયોનિયર કહેવાય. મોટે ભાગે તમે ખડકો ઉપર કે જંગલોમાં જોવા જાવ તો લાઇકેન ને ફૂગ ને આ બધા જે છે ને એના પાયોનિયર્સ કહેવાય, પ્રાથમિક કહેવાય. બધા લીલ ને એ બધા પાયોનિયરો કહેવાય. બરોબર. ત્યારથી જ આગળ દ્વિઅંગીન, ત્રિઅંગીન બધો વિકાસ શરૂ થાય. અને બીજું તમને કીધું છે દ્વિતીયક, કે જે પહેલેથી ત્યાં જૈવિક ઘટકો હાજર હોય. મિત્રો પહેલેથી જૈવિક ઘટકો હાજર જ છે, કોઈ ને કોઈ રીઝન થી હવે ત્યાં નવું ડેવલપમેન્ટ થશે, નાનું નાનું ઘાસ ઉગેલું છે. હવે ટૂંક સમયમાં ત્યાં તમે જોશો તો પક્ષીઓ આવવા મળશે અને સાથે સાથે તમે જુઓ તો બીજા સજીવોનો જે છે વધારો થશે. નાની નાની દ્વિઅંગી વનસ્પતિઓ આવવા મળશે, ત્રિઅંગી વનસ્પતિઓ આવવા મળશે. તો આ ક્રમિક થશે તેને દ્વિતીયક પ્રકારનું કહેવાય છે. પ્રાથમિક અને દ્વિતીયક વચ્ચે તફાવત સમજો. પ્રાથમિક મતલબ કઈ નથી, બધું નવું થવાનું છે. દ્વિતીયક મતલબ થોડું ઘણું છે, બાકીનું નવું થવાનું છે. બરોબર. પ્રકારોની વાત કરી. અનુક્રમણનો ઉત્ક્રાંતિ પ્રક્રમ શું કહે છે આપણને? કોઈ એક જૈવિક સમાજના વિકાસમાં હંમેશા અનેક શ્રેણીબદ્ધ સમાજ વિકસતા હોય છે અને તેઓ પણ સ્થાયી સમાજની સ્થાપના સુધી ક્રમશઃ બદલાય છે, જેને ક્રમક કહેવામાં આવશે. આજે તમે એક સમજો કે ત્રિઅંગી વનસ્પતિ આવીને તો એના પહેલા દ્વિઅંગી, એકઅંગી આ બધી આવી ગઈ હોય. મતલબ ઘણા બધા સમાજો અસ્થાયી થયા હોય ને ત્યારે છેલ્લે એક સમાજ સ્થાયી બની શકે. આ પ્રશ્ન આપણને નીટ 2017ની એક્ઝામમાં પૂછવામાં આવેલો હતો. ક્રમક કોને કહેવાય? યાદ રાખજો મિત્રો. હવે એક્ઝામની અંદર પૂછાય ફરીથી ક્રમક શું છે? તો કે એક સમાજ છે એ સ્થાયી નથી, ક્યારેય બદલાતો જ રહેશે અને એના કારણે જ જશે. અત્યારે હવે પહેલું જે આવ્યું હોય ને સક્સેશનમાં એને પાયોનિયર કમ્યુનિટી કહેવાય. પાયોનિયર કમ્યુનિટી એટલે કે પાયોનિયર સમાજ, પાયાનો સમાજ અથવા તો એને મૂળ સમાજ કહેવાય. છેલ્લે જે આવ્યું હોય, દાખલા તરીકે જંગલમાં છેલ્લે કોણ આવ્યું હતું? કે છેલ્લે જંગલની અંદર ત્રિઅંગી વનસ્પતિઓ આવી. બરોબર છે. એમાં તે આવૃત બીજધારીઓ આવી.
તો એને ચરમસીમા કમ્યુનિટી કહેવાય, એને ક્લાઇમેક્સ કમ્યુનિટી કહેવાય, જે કમ્યુનિટી સ્થાયી થઈ છે. અત્યારે પૃથ્વી ઉપર સક્સેશન જે થયું છે એમાં મનુષ્યો જે છે એ ક્લાઇમેક્સ કમ્યુનિટી છે. મનુષ્ય એકદમ ચરમસીમા પર છે, મનુષ્યથી આગળ કોઈ નથી, સ્થાયી થયેલા છે. બરોબર. તો બે શબ્દો યાદ રાખજો. અનુક્રમણના ઉત્ક્રાંતિ પ્રક્રમ કોને કહેવાય છે, પ્રથમ ક્રમક કોણ છે અને અંતિમ ક્રમક કોણ છે. ક્રમક વિશે એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો બની શકે કે આવનારી એક્ઝામ્સમાં તમને પ્રથમ અથવા અંત્ય ક્રમક રિલેટેડ ક્વેશ્ચન પણ પૂછી શકાય. તો આઈ હોપ કે તમને એ બાબતમાં હવે વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. બરોબર છે. નેક્સ્ટ વાત કરીએ આપણે. હવે તમને પહેલું એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે શુષ્ક આરંભી અથવા તો મરુસંચક્ર, જે આપણું સક્સેશન છે એની અહીંયા આપણને વાત કરી છે. હવે તમે સ્ક્રીન પર જુઓ તો હું તમને મેં આખી એક ક્રમ સમજાવેલું છે અહીંયા નોટ ડાઉન કરીને, કે જેનાથી તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે કે કઈ રીતે આખી પ્રક્રિયા થઈ છે. જો મિત્રો અહીંયા જે છે ને પહેલી જે જાતિ આવશે ને પાયોનિયર કહેવાશે. પાયોનિયર હંમેશા કોણ હોઈ શકે, તો કે સામાન્ય રીતે જે છે ને અહીંયા કીધું તમને જો લાઇકેન હશે. બરોબર છે. હવે લાઇકેન શું કરે, જેવું લાઇકેન જે આવે, લાઇકેન તમે જાણો છો લાઇકેન કોના કોના વચ્ચેનું સહજીવન છે, લાઇકેન ફૂગ અને લીલ વચ્ચેનું સહજીવન છે, જેમાં લીલના ઘટકોને ફાઇકોબાયોન્ટ અને ફૂગના ઘટકોને માઇકોબાયોન્ટ કહેવાય. જો કોઈને ખ્યાલ ના હોય તો નોંધી લેજો ખાસ. બરોબર છે. ત્યાર પછી કીધું કે ખડકને ઓગાળવા માટે જે છે ને એસિડનો સ્ત્રાવ કરશે. લાઇકેન હંમેશા એસિડનો સ્ત્રાવ કરે, આના કારણે ખડકો ઓગળે અને અવક્ષયનની સાથે સાથે ભૂમિ નિર્માણ માટે એ મહત્વનું છે. હવે જેવું આ થશે ને એટલે ખડકો પર દ્વિઅંગી આવવાનું શરૂ થશે. દ્વિઅંગી વનસ્પતિ જે છે એ તરત ને તરત ત્યાં વિકાસ પામવાનું શરૂ કરશે. દ્વિઅંગી વનસ્પતિને અનુસરીને આગળ જે છે હવે કોણ આવશે, તો કે મોટી વનસ્પતિઓ, છોડ છે, ક્ષુપ છે, વૃક્ષ છે. બરોબર. અને છેલ્લે ફાઇનલ કોણ આવશે, તો કે ક્લાઇમેક્સ કમ્યુનિટી, આખો મોટો જે છે વન સમાજ બની જશે. અચ્છા, હા, એક સમજવા જેવી બાબત એ છે કે પ્રાઇમરી જે પાયોનિયર જાતિ હોય ને એ ઓછા સમય માટે, જ્યારે ક્લાઇમેક્સ કમ્યુનિટી જે છે ને સૌથી વધારે સમય માટે રહેશે. બરોબર. નીચે જુઓ તમને અહીંયા આપેલું છે, અહીંયા સેન્ડ આપી છે. બરોબર. સેન્ડમાં તમે જુઓ તો સૌ પ્રથમ બેક્ટેરિયા, પછી ફૂગ, પછી મોસ એટલે દ્વિઅંગી, અને લાઇકેન આવે છે. બરોબર છે. ત્યાર પછી જો કીધું છે સોઇલ, પછી તેમાં ધીરે ધીરે એન્યુઅલ ઘાસ એટલે કે વાર્ષિક ઘાસ આવવાની શરૂઆત થશે. બરોબર છે. પેરેનિયલ એટલે બહુ વર્ષાયુ ઘાસ આવવાની શરૂઆત થશે. શ્રબ્સ આવશે. બરોબર. નાના નાના ક્ષુપ આવી ગયા, અને ક્ષુપમાંથી તમે જુઓ તો મોટા વૃક્ષ આવી ગયા. તો આ ક્રમ થયો, અને આ ક્રમ તમને એક્ઝામમાં પણ પૂછી શકાય. તમને એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ, ક્ષુપ, વૃક્ષ, બેક્ટેરિયા, ફૂગ, મોસ, લાઇકેન એને ક્રમમાં ગોઠવો એવું પૂછેલું હોય, તો આવો કોઈ પણ ક્વેશ્ચન તમને જો પૂછવામાં આવે તો તમને બહુ ઇઝીલી એનો ખ્યાલ હોવો જોઈએ. હવે ઇઝીલી તમને આવડી જવો જોઈએ. હવે ખાસ ધ્યાન રાખજો. તો આ વાત થઈ ગઈ મરુસંચક્ર. મરુસંચક્ર એટલા માટે કારણ કે એ જમીન પરથી શરૂ થતું હતું, એટલા માટે એને નામ આપેલું છે મરુસંચક્ર. બીજી એક વાત કરવી છે તમારી સાથે મિત્રો, એ છે હવે જલારામભી અથવા તેને કહેવામાં આવશે જલસંચક્ર. ઠીક છે. આપણે જલસંચક્રની પણ હવે જે છે પ્રોસેસ સમજી લઈએ કે શું કહેવા માંગે છે. ઓકે, ચાલો જલસંચક્રની વાત કરીએ. જલસંચક્ર એટલે ને જલારંભી કહેવાય છે. બરોબર છે. અથવા તો જે જળમાંથી જે થાય છે એની આપણી સાથે વાત કરેલી છે. તમારી સ્ક્રીન પર તમે જુઓ તો તમને એમ કીધું છે કે પાણીમાં થતા પ્રાથમિક જે અનુક્રમણ હોય ને તેમાં પાયાની જાત તરીકે હંમેશા કોણ હશે, તો કે નાના નાના જે છે ને એ વનસ્પતિ પ્લવકો હશે. નાના નાના કોણ હશે, તો કે ફાઇટોપ્લેન્ક્ટોન્સ હશે. મિત્રો પહેલી વસ્તુ આ આપણો પહેલો પોઈન્ટ છે. અચ્છા, તો જો અહીંયા લખેલું છે ફાઇટોપ્લેન્ક્ટોન, તો કે હા, અહીંયા આપણને ફાઇટોપ્લેન્ક્ટોન્સ બતાવેલું છે. બરાબર. પ્લેન્ક્ટોનિક અવસ્થા હશે. પ્લેન્ક્ટોનિક અવસ્થામાં કીધું કે ત્યારબાદ જો સમય વીતતો જશે એ રીતે આપણને મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓ, ત્યાર પછી તમને મુક્ત રીતે તરતી વનસ્પતિઓ, ત્યાર પછી જે આપણને મૂળધારી આવૃત બીજધારી વનસ્પતિઓ હોય, ત્યાર પછી તમને નરકુલ અવસ્થા, સહેજ મેડો અવસ્થા અને જાડી ઝાખરામય અવસ્થાની રચનાઓ જે છે જોવા મળશે. તો તમે એ સ્ક્રીન પર તમે અહીંયા જુઓ તો તમને અહીંયા મૂળીય નિમજ્જિત વનસ્પતિ જશે, પછી નરકુલ અવસ્થા આવી ગઈ. નરકુલ પછી જો નરકુલ એટલે અહીંયા ટૂંકમાં વનસ્પતિ જે છે ને મિત્રો એ પાણી અને જમીનની એકદમ નજીક હોય છે. ત્યાર પછી જુઓ સહેજ મેડો અવસ્થા, અહીંથી જુઓ અહીંથી જમીન પર આવી ગઈ, દેખાય છે તમને? સહેજ મેડો અવસ્થા જે છે, સહેજ મેડો કન્ડિશન આવે છે. અને એમાંથી સહેજ મેડો અવસ્થા જે છે ને જાડી ઝાંખરા જેને કહેવાય, જાડી ઝાંખરા જેને તમે કહો છો ને સહેજ મેડો, જાડી ઝાંખરા વાળી વનસ્પતિઓ જો અહીંયા રહી. અને એમાંથી તમે આગળ જશો તો સંપૂર્ણ એક સરસ મજાનું અહીંયા તમે જુઓ તો વન સ્થળ બની ગયું છે. બરોબર છે.
બસ તો આ જ વાત આપણે અહીંયા સમજવાની હતી કે જલ સંચક્ર અનુક્રમણ જે થાય ને, છેલ્લે ફાઇનલી તમને વૃક્ષની અવસ્થા જોવા મળે, અંતે ચરમ અવસ્થામાં વૃક્ષ જે છે એ પ્રક્રિયામાં શું થશે તો કે સ્થાયી થશે. આ જ રીતે તમે જો આગળ જળાશય કે સ્થળજ નિવસન તંત્ર જે છે એની ચર્ચા કરો ને તો આખે આખું જળાશય જે છે ને એ સ્થળજ ભાગમાં પરિવર્તિત થઈ જાય. આ જુઓ તમને કીધું આ પાયાની અવસ્થા, આખું સરસ મજાનું તળાવ છે. ધીરે ધીરે અહીં જુઓ લાલ જે ભાગ દેખાય છે ત્યાં નવી માટી જામતી ગઈ છે. જો આ માટી જામીને હવે અહીં નવી વનસ્પતિઓ પણ આવી ગઈ છે, દેખાય છે સ્ક્રીન પર જુઓ, નવી બધી વનસ્પતિઓ આવવા મળી છે. ત્યાર પછી તમે જોશો તો અહીંયા વૃક્ષો પણ આવી ગયા છે મિત્રો, સાઈડ ની અંદર જુઓ. અને આ જે છે એ આખું આટલું છીછરું થઈ ગયું છે. હવે સરસ તમે ટૂંક સમયની અંદર જયારે ચરમ અવસ્થા આવશે તો આખું તળાવ જ અહીંથી જતું રહેશે અને ભૂમિમાં, મેં આગળ કીધું તળાવમાંથી ભૂમિ કઈ રીતે ફેરવાય, તો જો આખું તળાવમાંથી જલ સંચક્ર અનુક્રમણ જે હતું એ ફાઇનલી શેમાં ફેરવાઈ ગયું હતું કે એક જમીનની અંદર એનું રૂપાંતરણ થઈ ગયેલું છે. તો આ એક બાબત બહુ સમજવા જેવી વસ્તુ છે અહીંયા આપણને. અને અહીંયા બે વસ્તુ ખાસ સમજજો કે પ્રાથમિક અનુક્રમણ છે ને એ બહુ ધીમી પ્રક્રિયા છે, બહુ સમય લેશે. કેટલી તો કે 1000 વર્ષ જેટલી લઈ શકે, એનાથી પણ વધારે લઈ શકે. જ્યારે દ્વિતીય અનુક્રમણ જે છે ને એ હંમેશા એના કરતા ઝડપી જશે, એ લગભગ 100 થી 200 વર્ષની અંદર કમ્પ્લીટ થઈ જશે. એટલે બંને વચ્ચે આ ડિફરન્સ જે છે આપણે ખાસ સમજીએ એટલે આપણને વધારે ક્લિયર થશે, બરોબર છે. તો આઈ હોપ કે તમને જલ સંચક્ર અને મરુસંચક્ર અનુક્રમણ વિશેની બાબતોમાં બહુ ક્લિયર ખ્યાલ આવી ગયો છે. હવે જલ સંચક્રમાં જળથી શરૂ કરી અને ફાઇનલી જે છે મિત્રો એ ટોટલી આખું જમીન અવસ્થા આવી જતી હોય છે, એ જલ સંચક્ર અનુક્રમણ કહેવાશે. જળથી શરૂ થયેલું છે માટે તમે નામ આપ્યું છે. તો આપણી વસ્તુ આપણને હવે ક્લિયર છે, બરોબર છે. હવે આપણે વાત કરવી છે પોષક ચક્રોની, અથવા તો પોષણ ચક્રણ જેને કહેવાય છે, બરોબર. પોષક ચક્રો કોને કહેવાય? જો અહીંયા આના માટે વર્ડ યુઝ કરવામાં આવે છે બાયોજીઓકેમિકલ સાયકલ. બાયોજીઓકેમિકલ સાયકલ, બાયો એટલે કે જૈવિક, જીઓ એટલે કે ભૌગોલિક, કેમિકલ એટલે કે રાસાયણિક, અને એનું ગુજરાતી થાય છે જૈવ ભૂ રાસાયણિક ચક્ર. તમે સ્ક્રીન પર જુઓ તો તમને કીધું છે કે સજીવોને વૃદ્ધિ, પ્રજનન અને વિવિધ દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન કરવા માટે સતત પોષક દ્રવ્યોના પુરવઠાની જરૂર છે. ક્યાંથી લાવશું આપણે પોષક દ્રવ્યો? મિત્રો આપણા જે પર્વતો ને એ બધું છે ને, આમાં આ પર્વતો તમને ખ્યાલ છે કે જ્વાળામુખી ને એ બધું ફાટવાથી બનેલી વસ્તુઓ છે. અને પૃથ્વીના પેટાળના જે પોષક તત્વો હોય ને પર્વતોમાં લોક થઈ ગઈને પડેલા હોય. હવે પર્વતો ઉપર જયારે વરસાદ પડશે તો એ વરસાદની સાથે પાણી સાથે આ બધા ઘસાઈ અને નીચે નદી નાળા અને જમીન ઉપર આ પોષક તત્વો જે છે આવશે. અને આ પોષક તત્વો વનસ્પતિ યુઝમાં લેશે. કોઈ પણ સમયે ભૂમિમાં હાજર કાર્બન, નાઇટ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ જેવા પોષક દ્રવ્યોની માત્રાની ઉપલબ્ધ સ્થિતિને એની સ્થિતિ અવસ્થા કહેવાય છે. મતલબ ટોટલી કેટલું અવેલેબલ છે એને એની સ્થિતિ અવસ્થા કહેવાય છે. પોષક ચક્રો નિવસન તંત્રમાં પુનઃ ચક્રીયકરણ પામ્યા જ કરે છે. આ સમજવા જેવી વસ્તુ છે કે પોષક ચક્રો જે છે એનું સતત શું થતું રહેશે તો કે સાયકલિંગ ફરતા રહેશે. અહીંયા એટલા માટે આપણને છે ને એક્ઝામ્પલ રૂપી એના પ્રકારો અને એક એક્ઝામ્પલ પણ સમજાવેલા છે જૈવ ભૂ રાસાયણિક ચક્રના. જેમાં એક તમને વાયુરૂપ જૈવ ભૂ રાસાયણિક ચક્ર કીધું છે, જેમાં કાર્બન નું આવી શકે, નાઇટ્રોજન નું આવી શકે, બરોબર. જ્યારે બીજું તમને કીધું છે અવસાદી ચક્ર, એમાં સલ્ફર છે, બરોબર, ફોસ્ફરસ છે, આગળ તમે એનું જે કેલ્શિયમ, પોટેશિયમ બધાના ચક્રો લઈ શકો. પણ અહીંયા આપણને સલ્ફર વિશે સમજાવેલું છે, ફોસ્ફરસ વિશે સમજાવેલું છે, એ આપણને ખ્યાલ આવશે. તો જૈવભૂ રાસાયણિક ચક્ર એટલે બીજું કઈ નથી પણ પોટેશિયમ લઈ લ્યો કે ફોસ્ફરસ લઈ લ્યો કે સલ્ફર લઈ લ્યો કે પછી કાર્બન લઈ લ્યો કે નાઇટ્રોજન લઈ લ્યો, એનું બધા સજીવો વચ્ચે કેવી રીતે ચક્રીયકરણ થશે એ સમજવાની જે ઘટના છે ને એને પોષક ચક્રણનું નામ આપવામાં આવેલું છે. તો આપણે આપણી ઘટના જે છે એને સમજવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ તમને અહીંયા એક જે છે સ્ક્રીન ઉપર તમને કાર્બન ચક્ર આપવામાં આવેલું છે. જુઓ મિત્રો, કાર્બન ચક્ર. હવે સજીવોના શુષ્ક વજનનો તમે એમ કહી શકો કે 49% જે ભાગ છે ને એ માત્ર કાર્બનનો બનેલો છે. અને પાણી પછી કાર્બન જે છે ને બીજા ક્રમે આવે, સેકન્ડ નંબર ઉપર. વિશ્વમાં જોવા જાવ ને તો કાર્બનની કુલ માત્રાનો 71% જેટલો કાર્બન જે છે ને એ માત્ર સમુદ્રની અંદર દ્રાવ્ય છે, કારણ કે પાણી સૌથી વધારે છે અને પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ પણ સૌથી વધારે છે. આપણે એમ કહી શકીએ કે મહાસાગરો જે છે ને કાર્બનના ભંડાર છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની જે કઈ માત્રા છે ને એનું નિયમન કરવાનું કાર્ય કોણ કરે છે તો કે નિયમન કરવાનું કાર્ય જે છે એ જ કરે છે. અને કુલ વૈશ્વિક કાર્બન જે તમે જોવા જાવ તો એનો માત્ર 1% કાર્બન તમને જે છે ને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે તમને વાતાવરણમાં જોવા મળે છે. એ સિવાયનો બધો જે છે એ ગોઠવાઈ ગયેલો છે. એક અંદાજ જો લઈએ ને તો આપણે એનસીઆરટી મુજબ આપણને 4 × 10⁻13 એટલે કે 4 ×
10 થી 13 ઘાત જેટલા અંદાજ મુજબ વાતાવરણનું સ્થાપન જે છે કાર્બનનું એ આપણે એન્યુઅલી આપણને થતું જોવા મળે છે. જો મિત્રો સ્થાપન કરીએ છીએ તો આપણે એને પાછું પણ મોકલવું પડશે. તો આ જે સંદર્ભ આપણે સમજીએ છીએ એ જ સંદર્ભને આપણે અહીંયા આપણી સ્ક્રીન પર સમજવાની પ્રયત્ન કરીએ એટલે આપણને વધારે ક્લિયર થાય કે કેવી રીતે આ પ્રક્રિયા આખી જે છે કાર્બન ચક્રની ચાલતી હોય છે. તો ચલો આપણે સમજીએ કાર્બન ચક્ર. હવે તમે અહીંયા જોઈ શકો છો. સૌથી પહેલા તમે જુઓ, તમે જાણો છો કે વાતાવરણનો જે કાર્બન ડાયોક્સાઇડ અહીંયા તમને આપેલો છે. હવે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ જાય છે ક્યાં ક્યાં પેલા એ જુઓ. તો કે જો વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ જે છે અહીંયા વનસ્પતિઓ ઉપયોગમાં લેશે, બરોબર છે, અને વનસ્પતિઓના ઉપયોગમાં લેવાયા બાદ એનું સ્થાપન જે છે એ જમીન ટૂંકમાં વનસ્પતિની અંદર થાય છે, બરોબર. પહેલી વસ્તુ એ સમજીએ. હવે આ સિવાય તમે જુઓ તો બીજો તમને એક વાત કરી કે અહીંયા તમે જોશો તો પ્લવકો છે. મિત્રો અહીંયા દરિયાની અંદર પ્લવકો હશે. આ સિવાય દરિયાની અંદર જેટલા પણ પ્રકાશ સંશ્લેષી જીવો લીલ વગેરે હાજર હશે, આ પણ શું કરશે તો કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું સ્થાપન પાણીમાં કરશે. આ વનસ્પતિમાં થતું, બરોબર છે. જો અહીંયા કીધું કે સડતા સજીવો ચૂનામય અવસાદન થશે કાર્બનનું, બરોબર છે. પાણીમાં CO2 અહીંયા આવે છે. તો આ સિવાય તમે જોવા જાઓ તો બીજું તમને કીધું કે પાછું અહીંયા જે આખી બંને મહાસાગરીય કોમ્યુનિટીઝ જોવા મળે છે કે અહીંયા જોવા મળે છે, આ બધા જ પ્રાણીઓનું શ્વસન અને વિઘટન થશે ને તો આ કાર્બન ડાયોક્સાઇડ પાછો જશે ક્યાં જતો રહેશે? વાતાવરણમાં જશે. એ જ રીતે જો અહીંયા બળતણ દ્વારા પણ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો જાય છે, બરોબર છે. અહીંયા તમને જો મૃત નિક્ષેપ આહાર શૃંખલા આપેલી છે, આમાં પણ કાર્બન મુક્ત થઈને પાછો ક્યાં જાય છે તો કે જમીનમાં જાય છે. અને આ જ કાર્બન વનસ્પતિ શું કરશે તો કે પોતાના ઉપયોગની અંદર જે છે એ લઈ લેશે, બરોબર છે. તમે અહીંયા આવશો તો તમને ખ્યાલ છે કે આપણે લોકો કોલસો બાળીએ છીએ, આપણે લોકો પેટ્રોલિયમ કાઢીએ છીએ, તેલ અને ગેસ, એના દ્વારા આપણે વાહનો ચલાવીએ છીએ. આ વાહનમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળે છે. તો અહીંયા કીધું છે આપણને વાહન, વીજળી, ઉર્જા માટેની અશ્મિ બળતણોનું દહન, અને એ બધું થવાથી પણ અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો જાય છે. તો મિત્રો અહીંયા જુઓ કે કેટલોક કાર્બન ડાયોક્સાઇડ આપણે જે છે વનસ્પતિને પ્લવકો અને એ બધા સ્થાપન કરવા પાછો લાવે છે. તો એની સામે જ આપણે લોકો અહીંયા ચૂના અને ડોલોમાઇટમાં કીધું છે તો પથ્થર, કેટલોક કાર્બન ડાયોક્સાઇડ આપણે વાયુ સ્વરૂપે પૃથ્વીમાં એક્ઝિટ કરીએ છીએ, એટલે કે આપણે એને પાછો મોકલી આપીએ છીએ. તો આનો આપણને શું નિષ્કર્ષ મળે? આ પ્રક્રિયા સમજાણી આપણને કઈ રીતે? પ્રક્રિયા આપણે એ રીતે સમજવાની છે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે, તમે જેટલા વધુ વૃક્ષ વાવશો ને મિત્રો એટલો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં ઘટશે, અને એટલું જ તે છે ને ગ્રીન હાઉસ અસરનું પ્રમાણ પણ ઘટશે. આ સમજવા જેવી બાબત છે. કુલ જેટલો કાર્બન ડાયોક્સાઇડ સ્થાપિત થાય છે એટલો જ કાર્બન ડાયોક્સાઇડ આપણે વાતાવરણ જે છે એને પાછો આપવો પણ જરૂરી છે. અને એ પાછા આપવાની જે પ્રક્રિયા છે એ આપણે અહીંયા કરી રહ્યા છીએ. તો બંને વસ્તુ આપણને આઈ હોપ કે હવે સમજાણી છે કે કઈ રીતે જે છે એ આખી પ્રક્રિયા થાય છે, બરોબર છે. ઓકે, તો આ વાત થતી મિત્રો આપણા કાર્બન ડાયોક્સાઇડ. બહુ સરળ છે. આપણે નાના ધોરણો જે કહેવાય 8મા 9મા ધોરણોમાં ઘટનાઓ આપણે ભણી ગયા છીએ એટલે આપણી માટે હવે નવી ના હોવી જોઈએ. અને ખાસ કરીને એક્ઝામ માટે જે છે એ તમારું નોલેજ મહત્વનું છે. તો ચાર્ટ્સ બધા યાદ રાખજો મિત્રો, જેના લીધે તમને વધારે હેલ્પફુલ થઈ શકે આ વસ્તુ. નેક્સ્ટ આપણે બીજો એક ચક્રની વાત કરવી છે, ફોસ્ફરસ ચક્ર. ફોસ્ફરસ ચક્રની જો તમે વાત કરવા જશો તો એમાં તમને સૌથી પહેલી વાત એ આવે કે ફોસ્ફરસ છે ને આપણા જૈવિક પટલો, ન્યુક્લિક એસિડ અને આ સિવાય કોષીય ઉર્જા જે છે એના સ્થાનાંતરણ તંત્ર મિત્રો એનો છે ને એક અગત્યનો ઘટક છે. એ આપણે જાણીએ છીએ. ઇવન આપણું કોષરસ પટલ પણ જે છે એ ફોસ્ફોલિપિડ નું બનેલું છે, એ આપણને ખ્યાલ છે. પ્રાણીઓના કવચ લઈ લ્યો, હાડકા લઈ લ્યો, દાંત લઈ લ્યો, બધાની અંદર તમને જે છે એ ફોસ્ફરસનું પ્રમાણ વધારે જોવા મળશે, બરોબર. ફોસ્ફરસના કુદરતી સંચય સ્થાનો છે ને પહાડો છે, અને પહાડો એ ફોસ્ફેટને સંગ્રહ કરીને રાખેલો છે, કારણ કે એ જ્વાળામુખીમાંથી બનેલા છે. એને શું કર્યું છે તો એનો સંગ્રહ કર્યો છે. હવે કોઈને કોઈ રીઝન થી એનું અપક્ષયન થશે તો અપક્ષયન થવાની સાથે સાથે ફોસ્ફેટ જે છે એ જમીનની અંદર આવશે. પર્વતો અપક્ષયન પામે ત્યારે ફોસ્ફેટની નહિવત માત્રા ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય. આ ખાસ સમજો. એનું બે રીઝન છે કે નદીની સાથે મિત્રો મોટા ભાગનો ફોસ્ફેટ છે ને એ સમુદ્રના તળિયે પડેલો. શું કામ ખબર છે? પર્વત ઉપરથી આવે, નદીઓ સાથે જાય અને દરિયાના તળિયે જતો રહે, બરોબર. આમાંથી બહુ ઓછો ફોસ્ફેટ જે છે એ વનસ્પતિને અવેલેબલ થતો હશે. તો એટલા માટે જ આપણે આ ઘટના જે છે ને અહીંયા સમજવી છે, એટલે આપણને ખ્યાલ આવે કે કઈ રીતે ઘટના આખી કામ કરી રહી છે. સૌ પ્રથમ તમે જોશો સ્ક્રીન ઉપર તો અહીંયા તમને કીધું છે કે ઉપભોક્તા, બરોબર છે. અને એનું જે કીધું નિક્ષેપ એટલે કે અપરદ જે કહેવાય, બરોબર છે. નિક્ષેપ એટલે કે જે ટૂંકમાં એનું મૃત્યુ થવાથી કે જે એનો નિક્ષેપ થશે અથવા તો કોઈ બી એક્સક્રિએશન કરવાથી.
વિઘટન થશે અને વિઘટન થવાથી જે ફોસ્ફેટ છે ક્યાં જતો રહેશે તો કે ભૂમિય દ્રાવણમાં જશે. આ બાજુ ખડક ખનીજો જે છે બરોબર, જેમ કે દાખલા તરીકે પર્વત છે, આ પર્વત છે બરોબર, આ પર્વત ઉપર વરસાદ આવે છે તો વરસાદમાંથી પાણી જે વહે છે એમાં નદીમાંથી વહેતો વહેતો જે આ ફોસ્ફેટ છે બરોબર છે એ ખડક ખનીજોમાંથી ટૂંકમાં વહેતો વહેતો જમીન પાસે થોડો ઘણો જ આવશે, એમાંથી ભૂમિય દ્રાવણમાં પડશે. તો એક ક્યાંથી આવ્યો તો કે જો અહીંયા ઉપભોગતાથી ભૂમિય દ્રાવણમાં આવે છે, એક અહીંથી ભૂમિય દ્રાવણમાં આવે છે, આ બાજુથી તમે જોઈ શકો છો બરોબર. આ સિવાય તમને શું કીધું તો કે ઉત્પાદકો જે છે બરોબર છે, ઉત્પાદકોની પાસે આવશે ક્યાં આવશે તો કે હવે ભૂમિય દ્રાવણ છે, ભૂમિય દ્રાવણ એટલે કે જેનું તમે કીધું કે નિરંતર વહન થતું જ રહેતું હશે. હવે આ ભૂમિય દ્રાવણને કોણ ગ્રહણ કરતું હશે તો કે આપણને ખબર છે કે ભૂમિય દ્રાવણને ગ્રહણ કરે ઉત્પાદકો. તો ઉત્પાદકો જે છે હવે ઉત્પાદકોને કોણ ખાય તો કે ઉપભોગ્યો ખાય બરોબર છે. ઉપભોગ્યો પાછા મૃત્યુ પામે અને એવું જરૂર નથી ખાલી ઉપભોગ્યો જ પામે. જયારે ઉત્પાદકોનો મૃત્યુ થાય ત્યારે ઉત્પાદકોનો કચરો પણ જે છે એ શું થાય તો કે અહીંયા વિઘટન પામે છે. એટલે અહીંથી પણ આવીને વિઘટન પામે છે, અહીંથી પણ આવીને વિઘટન પામે છે. આ વિઘટન થઈને ભૂમિય દ્રાવણમાં જશે, આ પર્વત તરફથી આવીને ભૂમિય દ્રાવણમાં જશે. સરવાળે વળી પાછું ભૂમિય દ્રાવણમાંથી ઉત્પાદકો એને ગ્રહણ કરી લેશે. આમ ફોસ્ફરસનું ચક્ર જે છે ને ચાલ્યા કરશે બરોબર છે. આઈ હોપ કે તમને આ વસ્તુ ખબર પડી ગઈ હશે. હું જે સમજાવવા માંગુ છું એ છતાંય થોડા વધારે લાઇન્સ છે તો હું એક વખત તમને એની આઉટલાઈન આપી દઉં કે કઈથી કઈ બાજુ જાય છે. વધારે શાંતિથી ક્લિયર સમજાઈ દઉં એટલે તમને ક્લિયર થઈ જાય. આઈ હોપ કે ક્લિયર થઈ ગયું છે, પણ છતાં એક વખત હું તમને એક્સપ્લેન કરું છું એટલે તમને ખ્યાલ આવે કે મિત્રો એક સામાન્ય રીતે તમારે ક્રમ યાદ રાખવો. ઉત્પાદકોમાંથી ઉપભોગ્યો પાસે જશે, ઉપભોગ્યમાંથી ક્યાં જશે તો કે વિઘટકો પાસે જશે. ઉત્પાદકોનું સીધું વિઘટન પણ વિઘટકો જ કરે છે. તો આ બંનેનું વિઘટન થાય એટલે ટોટલ ફોસ્ફરસ ક્યાં જતું રહે તો કે ભૂમિય દ્રાવણમાં. આ બાજુ મેં તમને કીધું એમ કે જે પર્વતો હશે બરોબર, એ પર્વતોમાંથી વિઘટન પામતો પામતો ક્યાં આવશે તો કે ખડક ખનીજો પાસે આવશે, અપક્ષાંતિન ભૂમિય દ્રાવણમાં આવશે બરોબર. ભૂમિય દ્રાવણમાંથી એને કોણ ગ્રહણ કરવાનું છે તો કે ભૂમિય દ્રાવણમાંથી જે નિરંતર વહન પામતું છે એમાંથી એને ગ્રહણ કોણ કરવાનું છે તો કે ઉત્પાદકો કરવાના છે. ઉત્પાદકોમાંથી ફરી એ પાછું ઉપભોગ્યોમાં એમાં ટ્રાન્સફર થતો રહેશે. આ રીતે ફોસ્ફરસ જે છે એનું ચક્રીયકરણ થઈ શકે બરોબર. તો બે વાત થઈ ગઈ, એક વાયુમય અને એક તત્વમય જે ટૂંકમાં ચક્રીયકરણ સમજાવેલા છે એની વાત આપણે ક્લિયર કરીએ છીએ. હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે બરોબર છે. તો આ વસ્તુ ક્લિયર છે. લાસ્ટ પોઈન્ટ છે આપણો કે નિવસન તંત્રીય સેવાઓ. નિવસન તંત્રીય સેવાઓ જે છે એની વાત અહીંયા આપણે કરીએ તો જો મિત્રો ઇકોલોજી માં જે આપણી નિવસન તંત્રની વાતો કરેલી છે આપણી માટે ખૂબ મહત્વની છે. કેટલાક એક્ઝામ્પલ સાથે તમે લેવું હોય તો એમ કહી શકો કે તંદુરસ્ત જંગલના નિવસન તંત્રો દ્વારા હવા અને પાણીને શુદ્ધ કરે છે. દુષ્કાળ અને પૂર ઘટાડવાની પ્રક્રિયાઓ, પોષક દ્રવ્યોનું ચક્રીયકરણની વાત કરીએ, જમીન ફળદ્રુપ બનતી હોય છે, જૈવ વિવિધતાની જાળવણી કરવી, વિવિધ પાકના પરાગનયનમાં સહાયો કરવી બરોબર. ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ માટે સંચય સ્થાન પૂરું પાડવું. આ બધી બાબતોનો આ બાબતમાં સમાવેશ થાય છે. આપણી એક નોલેજ મુજબ એક આપણે જો છે ને એક નામ આપવામાં આવ્યું છે આપણે રોબર્ટ જે છે કોન્સ્ટાન્ઝા, એમના દ્વારા એક એનાલિસિસ અહીંયા કરવામાં આવેલું છે કે હાલની આપણી જે ટોટલ ઇકોલોજી અવેલેબલ છે એની વેલ્યુ કેટલી થાય છે મિત્રો. એની વેલ્યુ છે 33 ટ્રિલિયન અમેરિકન ડોલર છે. 33 ટ્રિલિયન અમેરિકન ડોલર. આ ખાલી સમજવાની જ વાત છે. હું તમને એક ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવશે કે હું એના વિશે વાત કરી રહ્યો છું. તમે જયારે હોસ્પિટલમાં જાઓ છો ત્યારે દર્દીને જે છે એક ઓક્સિજનનો જે બાટલો ચડાવવામાં આવે છે એનો પ્રાઇસ 600 થી 800 રૂપિયા હોય છે. અને એટલો જ ઓક્સિજન જેટલો દર્દી યુઝ કરે છે બરોબર 24 કલાકની અંદર, એટલો ઓક્સિજન વાતાવરણ આપણને મફતમાં આપે છે. તો વાતાવરણમાં એમ કહી શકાય કે તમે વાતાવરણનો જે મફત ઓક્સિજન છે એ એક દિવસમાં 24 કલાકમાં લ્યો છો એની કિંમત 800 રૂપિયા થાય છે. એ હિસાબે તમે વિચારવા બેસો તો મહિનાની 24,000 થાય અને વર્ષની તમે વિચારવા બેસો બરોબર છે તો એ રકમ લાખોની અંદર પહોંચી જાય. અને એવી જ રીતે તમારું જીવન સમગ્ર તમે જીવો છો એ દરમિયાન જો તમે ગણતરી મૂકો તો એ કદાચ કરોડોની અંદર પહોંચી જાય. તો આટલો ઓક્સિજન વિધાઉટ એની રીઝન આપણને આપે છે. તો બસ આ જ મૂલ્ય છે આપણી ઇકોલોજી, આપણી જે ઇકોસિસ્ટમનું, આપણું નિવસન તંત્ર છે એમ. વિવિધ નિવસન તંત્રીય સેવાઓની કુલ કિંમતમાંથી 50% કિંમત જે છે ને એ માત્ર ભૂમિ સંરચના એટલે કે મૃદા સંગઠનની છે. જમીન ઉપરથી મળતા બધા વસ્તુઓની કિંમત એટલી થાય છે. બીજી સેવાઓમાં ખાસ કરીને મનોરંજક, પોષક ચક્રણ વગેરેનું જો તમે કેલ્ક્યુલેટ કરો તો 10% જેટલી થાય છે.
અને વન્ય જીવન તથા આબોહવા વસવાટ નિયમનનું જો કેલ્ક્યુલેશન મારીએ તો જે 6% જેટલું થાય છે. મતલબ જેટલા જંગલોની બધું લેશો તો એની ટોટલ આવક 6% જેટલી થતી હોય છે. તો આ રીતે એની વેલ્યુએશન કાઢવામાં આવેલી છે. મિત્રો એક વેલ્યુએશન છે, બીજું કંઈ જ નથી. બરોબર, એક્ઝામની દ્રષ્ટિએ પણ એટલું કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક સમજવાનો પોઈન્ટ છે એટલે આપણે યાદ રાખી રહ્યા છીએ. તો આ સાથે તમારું નિવસન તંત્રનું જે ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. વચ્ચે વચ્ચે ક્યાંય બી જો તમને કોઈ ડાઉટ થતો હોય તો ખાસ તમારી ટેક્સ્ટ બુકને એક વખત રિફર કરી લેજો. બહુ ઇઝી ચેપ્ટર છે અને એક્ઝામની અંદર આમાંથી આપણને 2 થી 3 પ્રશ્નો પૂછે છે. મિત્રો 12 માર્ક જો આપણને આમાંથી મળતા હોય તો આટલું ઇઝી ચેપ્ટર આપણે ક્યારેય જવા ન દેવું જોઈએ. બધી જ બાબતો શોર્ટમાં કવર થઈ જાય એવો પ્રયત્ન કરેલો છે, જેને લીધે તમે સરળતાથી એને તૈયાર કરી શકો. પોસિબલ હોય તો લેક્ચર સાથે નોટ્સ બનાવતા જજો ખાસ. આ નોટ્સ તમને જે છેલ્લી ઘડીએ તમારી નીટને 1 કે 2 વીકની વાર હશે ત્યારે રિવિઝનમાં બહુ હેલ્પફુલ થશે. જો શક્ય હોય તો આ વસ્તુ દરેકે ખાસ કરવી. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.